બળવા માંડ્યો. મારે કેવું છે એ કોઈની ઉન્નતિ જોઈ અને ક્યારેય પણ ઈર્ષ્યા ન કરવી. જેના ભાગ્યમાં ભગવાને જે લખ્યું હશે એને ઈ મળશે મળશે ને. એટલે આ ટ્રક વાળાને આપણે જે ગણીએ પણ ટ્રક વાળા સૂત્ર બહુ સારા આપ્યો. જો ટ્રક વાળાના 2-3 સૂત્રો મને બહુ ગમે. એક તો ઈ બિચારા વાહે લખે મેરા ભારત મહાન, દેશભક્તિની જાગૃતિ લાવે, મેરા ભારત મહાન. બીજું સૂત્ર ઈ આપે સબકા માલિક એક હૈ. અને ત્રીજું સૂત્ર લગભગ ટ્રક પાછળ લખ્યું હોય ઈર્ષ્યાળુને આશીર્વાદ. ઈર્ષ્યાળુને આશીર્વાદ. ઈર્ષ્યા કરવાથી કોઈ પાછો નથી પડવાનો. જેની ઈર્ષ્યા કરશો એ તમારાથી બમણો આગળ જશે. માટે દેરાણી જેઠાણીમાં કોઈ દી ઈર્ષ્યા ન કરવી, ભાઈ ભાઈમાં કોઈ દી ઈર્ષ્યા ન કરવી, કોઈએ કોઈની હારે ક્યારે ઈર્ષ્યા ન કરવી. આપણે કરિયાણાની દુકાન ચલાવતા હોય ને પડખે કોઈ કરિયાણાની દુકાન લઈને આવે એની હારે ઈર્ષ્યા ન કરવી. તમે તમારા ધંધામાં નીતિ રાખો, જીવનમાં ભગવાન રાખો, મીઠી વાણી રાખો, ગ્રાહકને હાચવવાની કળા રાખો. ઓલાની દુકાન કરતા તમારી 3 ગણી વધારે હાલ છે. આ આવડત કેળવો. ઈર્ષ્યા કરવાથી શું થવાનું? અને ઈર્ષ્યા એ નબળા માણસનો રોગ છે. એ નબળા માણસનો રોગ છે. નબળા હોય ને, નબળા ઢોરને ઈતળિયું વધારે હોય. પાછી નબળા ઢોર હોય ને એની ઈતળિયું વધારે, બંગાવું ઈતળિયું વધારે હોય. એમ નબળો માણસ છે, જે માનસિક નબળો, જીવનમાં નબળો, જે આધ્યાત્મિક માર્ગમાં નબળો, ધર્મમાં નબળો, એ માણાને ઈર્ષ્યા વધારે આવે. જેનું જીવન સારું હોય, જીવનમાં જે બળવાન હોય એને ખોટી ઈર્ષ્યા ન આવે. ઈશ્વરે ધાર્યું હોય તો આપણા દ્વારા સારું કામ કરાવે, ન ધાર્યું હોય તો ન કરાવે. આપણે એના માટે યોગ્યતા કેળવો. બળવાની જરૂર નથી.